એટલે એક આંગળી અને એક આંગળી પાછળ. હવે એને ઉપર નીચે આમ એમ નહીં, આમ બંને એકબીજાને અડાડીને. હા, હવે ઉપર નીચે કરો. હા, કાનની આજુબાજુ ઘસાડવાનું. હમણાં નહીં સુઈ જતા પપ્પા? બહુ પ્રોબ્લેમ છે. જ્યારે સુવો ને ત્યારે આવી કામ ઘસડી કાઢો. હા, બંને સાઈડ જી કરો એ બંને સાઈડ, બંને સાથે બી કરી શકો. આમ બરોબર છે. હા કાનને ટચ થવું જોઈએ. હા, એક આંગળી અહીંયા રહેશે, એની એક આંગળી અને પછી આવી કામ. હા, કાનની આજુબાજુ. હા, અને બંને આંગળી સાથે ન ફાવે ને તો પેલા અહીંયા આમ ઘસો, પછી જ આંગળી આમ કાનની પાછળ. હા સાથે ફાવે. હા, ન ફાવે તો પછી બીજું ઊંઘનું પોઈન્ટ છે. આ ફર્સ્ટ ફિંગર આપણે અહીંયા હોય ને, આંખો બંધ કરી અને આમ પ્રેશર આપવાનું. જો પ્રેશર કેટલું આપવાનું તમને બતાવો. ઉભા જુઓ અહીં. હા, ક્લોક અને એન્ટી ક્લોક. આ જ્યારે સુવો ને તેમ થાય ને હવે સૂઈ જવું છે ત્યારે આ આંખો બંધ કરીને કરજો, મસ્ત ઊંઘ આવી જશે. બસ આજે બે છે, બીજું તો હું કરવું છું. ના, ગળાની કફની પાછી કરી લો. તમને આ ક્લાઇમેટ ઇન્ફેક્શન રહી છે ને એટલે. હવે ગળામાં શું કરવાનું, તમારે મોઢાથી નાકથી શ્વાસ લો, મોઢાથી બારે કાઢો. એ બે ક્લોક એન્ટી ક્લોક કરાવો. નહીં, જોઈ લો એકવાર. આખું. હા, આ તો પહેલી વિશે કરાવી છે. ના એ તો આવી કરાવી છે. પછી બીજી આ કરાવી, આ કરાવી. હવે આ બંને નાકથી શ્વાસ. આમાં શું છે જુઓ ડિફરન્સ તમને કહું. આ કરીને એ સાઇનસની તમને કીધું હતું. આ શરદીનું પોઈન્ટ છે એ પ્રેસ કરી. અને અત્યારે કરાવું છું ને એ તમે નાકથી શ્વાસ લ્યો છો ને એ ડાયરેક્ટ મોઢાથી બહાર નીકળી જશે, ગળામાં અંદર સુધી નહીં જાય. આ કેન્ડલ પ્રાણાયામ છે. હવે એનું ઓપોઝિટ એન્ટી ક્લોક. મોઢાથી શ્વાસ લઈને નાકથી બહાર કાઢો એટલે અંદરની હવા છે ને એ સીધી બહાર. હા, કોલ્ડ હોય તો શરદી ને બધું જમાસ આ કફના માટે કફની કરાવો. શરદીની આ કરાવી ને આમ લેવાનો શ્વાસ મોઢેથી. કરો તો એક વખત તમે, એક વખત કરો તમે. ગળામાં તમને હવા આવતી હોય એવું લાગવું, ફીલ થવું જોઈએ. નીચેથી ઉપર ખેંચો. હા, નીચેથી હવા અહીંયા આગળ ગળામાં આવે. આ કફને છે ને બહાર ધકેલશે, અંદર જમા નહીં થવા દે. જેવા સ્ટીમ માટે બી ડૉક્ટર કહે તમે એક વખત અહીંયા સ્ટીમ લો અને બીજી વખત મોઢાથી લો. આમ પછી ધીરે ધીરે ફાવી જાય ને એટલે ફાસ્ટ લેવાનું. એટલે નીચે અંદર એર પાસ ફટાક થાય. નાકથી બી અંદર નહીં જાય. ગળું એકદમ જો એક બે વખત ફાસ્ટ કરો થશે. મોઢાથી ક્લીન થઈ મોઢાથી કરો તમે. હમણાં નાકથી લીધું. નાકથી લો. હા, આમ ગળું એકદમ જાણે અંદરથી ક્લીન થઈ ગયું ને એવું લાગશે. એવી જ રીતે મોઢાથી શ્વાસ લઈને બહાર. હા,
અને પછી ગળાને મસાજ. આમાં તમારો કફ બક નહીં જમા થાય, એકદમ ચોખ્ખું ગળું. દિવસમાં 10 કામ કરો ને. ના, આમાંથી શું છે, આ તમને જે કરાવીને એમાંથી તમને જે પ્રોબ્લેમ હોય ને એ બધી આટલી બધી જ રોજ કરવાની જરૂર નથી. તમે આજે ક્યારેક બોલતું. આ કરો, ક્યારેક ઓલી અચ્છા. કરો, ક્યારેક ઓલી, ક્યારેક આ. અને બીજી એક છે એ ખાલી બોલવાનું છે ઓમ, એ બી ગળા માટે છે કે કરી લ્યો. એમ એ કેવી રીતે બોલવાનું, આપણે આમ કરીએ ને ઓમ, એમ નહીં, ઓમ 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 ઓમ, એક શ્વાસ ઓમ 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 ઓમ. ગળું તમારું ડ્રાય થઈ જશે. હા, 10-11 વખત બોલવું છે. ઓમ 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 ઓમ. પછી આવી રીતે ગળાને મસ્ત. એટલે અવાજ રિલીઝ થાય. હા, આમાં તમારી આ આખી ગળાની એક્સરસાઇઝ થઈ જાય. આપણે આ ગળાની ખાલી આમ ફેરવવાની કરીએ, અંદરની કેવી રીતે થાય એટલે. અને પછી તમને ગળામાં આમ બહુ ઓલું અવાજ ગોગરો આવે કફના હિસાબે તો આ ટપ્પી થેરેપી આમાં હલકો છો બધે આખામાં પાછળ સુધી ફેરવીને એટલે છે ને બધું રિલીફ થઈ જાય. આ ટપ્પી થેરેપી બહુ સારી છે. ગાઉટ્સ બાઉટ્સ બધું હોય ને બધે આ બધે કરાય. આખા શરીરમાં ટપ 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 મારી દેવાનું, આખું ફ્રેશ થઈ જાય. આપણે ઓલું નાના બચ્ચાઓને કેમ ખાવાનું ગળે કે આમ પાછળ આમ કરતા ને એવી જ રીતે આ આપણા આખા શરીર આ કફનું થયો બરાબર. આવું જોઈએ બધા યુટ્યુબ પર અપલોડ કરી દો એટલે અહીંયા